ભુજ નગરપાલિકાની નવી બોડી અસ્તિત્વમાં આવતાની સાથે જ પ્રજાલક્ષી કાર્યો અને આગામી ચોમાસાને ધ્યાને રાખીને પ્રી મોન્સૂન કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે। નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહના અધ્યક્ષસ્થાને તાત્કાલિક નિર્ણય લઈ ભુજ શહેરના નાના મોટા નાળાઓની સફાઈ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આમ કામગીરીનું ટેન્ડર રાજપૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને ફાળવવામાં આવ્યું છે, જેમના દ્વારા ગુરુવારે જ ફિલ્ડ પર કામગીરી શરૂ કરી દેવાઈ છે। ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન કમલ ગઢવીએ જણાવ્યું હતું કે નવી બોડીએ કાર્યભાર સંભાળતાની સાથે શહેરની સફાઈ અને ખાસ કરીને નાળા સફાઈના વિષયને અગ્રતા આપી છે। પ્રથમ દિવસે 4 અલગ અલગ ટીમોને ભુજના જુદા જુદા વિસ્તારોમાં નાળા સફાઈ માટે ઉતારવામાં આવી છે। આગામી દિવસોમાં આ ટીમોની સંખ્યા બમણી કરવામાં આવશે, જેથી સમગ્ર કામગીરી ઝડપથી પૂર્ણ કરી શકાય। ભુજના જે વિસ્તારોમાં નાળાઓ બંધ કે ચોકઅપ થઈ ગયા છે તેને તાકીદે ખોલવામાં આવશે। આ કામગીરી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય અને કચ્છનો હૃદય સમાન ઐતિહાસિક હમીરસર તળાવમાં શુદ્ધ અને વિપુલ પ્રમાણમાં પાણીની આવક થાય। નગરપાલિકાની સમગ્ર ટીમ આ પ્રી મોન્સૂન કામગીરી પર પૂરતી તકેદારી અને દેખરેખ રાખી રહી છે, જેથી ભુજવાસીઓને ચોમાસામાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે। બદામી છેલાની તેમજ અન્ય 3 વોર્ડના વિસ્તારો જ્યાં પાણી ભરાવાની સમસ્યા રહે છે ત્યાંથી નાલા સફાઈ શરૂ કરવામાં આવી છે। સફાઈમાં 3 જેસીબી 12 ટ્રેક્ટર દ્વારા સફાઈ આરંભવામાં આવી છે, જેમાં આવને અડચણરૂપ પૂર, પથ્થર, ઝાડો, કચરો વગેરેની સફાઈ કરવામાં આવી હતી। જે રીતે અમારી બોડી આવી અને સૌપ્રથમ આ જ વિષય હાથ ઉપર લીધો હતો પ્રમુખ શીતલભાઈ શાહના પ્રમુખ પદેથી નિર્ણય લઈ અને તાત્કાલિક ધોરણે નાળા સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। જે રાજપૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે તેને આ ટેન્ડર લાગ્યું હતું અને એમની સમગ્ર ટીમ દ્વારા આજરોજ કામગીરી શરૂ કરવામાં આવી છે અને આજે અહીં નિરીક્ષણ કરી અને કામગીરીનું શરૂઆત કરવામાં આવી છે। આપને જણાવીએ તો આજરોજ 4 ટીમો અલગ અલગ વિસ્તારમાં ઉતારી અને આ સફાઈની કામગીરી કરવામાં આવી છે। આવનારા દિવસોમાં આ ટીમોને વધારી અને આવતીકાલથી ડબલ કરી અને જલ્દીથી જલ્દી ભુજ શહેરના સમગ્ર જે નાળાઓ છે એ સાફ થઈ જાય। જ્યાં નાળા બંધ હશે એને ખોલી નાખવામાં આવશે, જેથી કરીને આપણા કચ્છનું હૃદય સમૂહ હમીરસરમાં સારા નીર આવે અને ક્યાંય પણ પાણી ભરાવાની સમસ્યા ન રહે તેની અમારી સમગ્ર ટીમ તકેદારી રહી છે।